સુરતના વેસુમાં લક્ઝુરિયસ ફ્લેટની અંદર આગ લાગી। હેપી એન્ક્લેવમાં 7મા માળે લાગેલી આગ 3 માળ સુધી ફેલાઈ હતી અને હાલમાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર સ્થિતિ પર તેઓ પણ નજર રાખી રહ્યા છે। તો સુરતની અંદર ફરી એકવાર વિકરાળ આગ લાગ્યા હોવાની ઘટના, જેમાં એક રહેણાંક વિસ્તારની અંદર ફ્લેટમાં આગ લાગી છે। 7મા માળે અને 8મા માળે આગ લાગ્યા હોવાની ઘટના, અને આ ઘટના એટલી વિકરાળ હતી કે 3 જેટલા ફ્લેટ છે તેને આગની ચપેટમાં લઈ લીધા છે। ત્યારે ફરી એક વખત સુરતની અંદર આ ઘટના બની છે। આગ લાગવાની તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। કયા કારણોસર આ લક્ઝરિયસ ફ્લેટની અંદર આગ લાગી છે તે પણ એક તપાસનો વિષય છે। આગ લાગવાનું મુખ્ય કારણ કયું હોઈ શકે તે પણ એક મોટો સવાલ અહીં ઉભો થાય છે। ત્યારે આ બધા વચ્ચે શું જે વિભાગ છે તેમના દ્વારા ફાયર સેફટીને લઈ અને કોઈ તજવીજ હાથ ધરવામાં આવી હતી કે તમામ જે કાયદા છે તેનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે। આવી ઘટનાને અટકાવવા માટે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા તે પણ એક મોટો સવાલ છે। કયા કારણોસર આગ વારંવાર સુરતની અંદર લાગી રહી છે, લક્ઝરિયસ ફ્લેટની અંદર આગ કયા કારણોસર લાગી છે તે પણ એક મોટો સવાલ છે। ત્યારે ફાયર સેફટીના જે નિયમો હોય છે શું તેનું અહીં પાલન કરવામાં આવ્યું છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે। અને આ સમગ્ર ઘટનાની અંદર જો કોઈનો જીવ ગયો હોત કે પછી જાનહાનિના સમાચાર મળ્યા હોત તો તેની પાછળ આખરે જવાબદાર કોણ રહેતું તે પણ એક મોટો સવાલ છે। સુરતની અંદર છાસવારે આવી ઘટનાઓ બનતી રહે છે અને તેને જ લઈ અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે। આગ લાગવાનું મુખ્ય કારણ કયું હોઈ શકે છે તે પણ એક મોટો સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે, કારણ કે સેફટી ના જે નિયમો છે ફાયર સેફટીના શું તેને ધ્યાને લેવામાં આવ્યા હતા કે કેમ તે પણ એક મોટો સવાલ છે। કોઈ જાનહાનિ થાય તો પછી તેના પાછળ આખરે જવાબદાર કોણ રહેશે તે પણ એક મોટો સવાલ છે અને જે તમામના મનમાં ઉદ્ભવી રહ્યો છે। તો સુરતની અંદર ફરી એકવાર વિકરાળ આગ લાગ્યા હોવાની ઘટના, એક રહેણાંક વિસ્તારની અંદર 8મા માળે આગ લાગી અને આગ એટલો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો કે 3 થી 4 જેટલા ફ્લેટ છે તેને પણ પોતાની ચપેટમાં લીધા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા તમામ પરિસ્થિતિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। આસપાસની તમામ જે ફાયર ફાઈટરો છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને તેમના દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાના અથાગ પ્રયાસો છે તે પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। હર્ષ સંઘવીની નજર હેઠળ આ તમામ જે આગ લાગી છે તેને બુઝાવવા માટેના પ્રયત્નો તેમની નજર સમક્ષ થઈ રહ્યા છે। તેઓ પણ ત્યાં ઘણા સમયથી ઉપસ્થિત હોય તે પ્રકારની તસવીરો પણ સામે આવી રહી છે। ફાયર ફાઈટરો છે તે પણ અથાગ પ્રયાસો છે તે કરી રહ્યા છે આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે। આ સમગ્ર આગ લાગી છે સુરતની અંદર, તેની અંદર હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા। રાહતની વાત અહીં એ જ કહી શકાય છે કે વિકરાળ આગ છતાં પણ જાનહાનિના કોઈ સમાચાર નથી। લાખો રૂપિયાનું નુકસાન છે તે આ આગની જે તસવીરો સામે આવી રહી છે તેના પરથી થયું હોવાનું અનુમાન અહીં સેવાઈ રહ્યું છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટા પણ જોવા મળ્યા। તો આ ઘટનાની વધુ વિગતો આપવા માટે અમારા સંવાદદાતા સાહિશ લાઈવમાં સુરતથી જોડાઈ ચૂક્યા છે। સાહિશ, સુરતની અંદર છાસવારે આગ લાગ્યા હોવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે, ત્યારે આજે એક ફ્લેટના રહેણાંક વિસ્તારની અંદર આગ લાગી છે અને આગ એટલી વિકરાળ હતી કે 3-4 ફ્લેટને પોતાની આગની ચપેટમાં લીધા। જાનહાનિના સમાચાર ખરા કે પછી નુકસાન કેટલું? બિલકુલ તો ચોક્કસપણે વેસુ વિસ્તારની અંદર હેપી એન્ક્લેરિયા બિલ્ડિંગ આવેલી છે અને એની અંદર આગનો બનાવ સામે આવ્યો હતો। આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ જે રીતના U1 બિલ્ડિંગની અંદર આગનો બનાવ બન્યો હતો, આપણે લગમાં એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ જોઈ શકાય છે અત્યારે ધુમાડા હજુ પણ નીકળી રહ્યા છે, કામગીરી ચાલી રહી છે, પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। આટલી મોટી બિલ્ડિંગની અંદર ફાયર સેફટી હતી કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। અત્યારે ફાયર વિભાગની કામગીરી કરવામાં આવી રહી છે। અત્યારે અહીંના સિક્યોરિટી ગાર્ડ ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। બિલકુલ થી અત્યારે સિક્યોરિટી ગાર્ડ જણાવી રહ્યા છે કે આગનો બનાવ બન્યો હતો અને તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। અત્યારે એક પછી એક ફાયરનો કાફલો જે છે તે ઘટના સ્થળે પહોંચી રહ્યો છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। ખૂબ જ મોટી ઘટના હતી, પરંતુ સમગ્ર ઘટનાની અંદર કોઈને જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ જ બિલ્ડિંગ ની અંદર રહેતા હતા અને એમના બિલ્ડિંગ ના ઘરની સામે જ આગનો બનાવ બન્યો હતો. અધિકારી ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું. સાહેબ, કઈ રીતનો કોલ મળ્યો હતો અને કઈ રીતની જાણકારી? ફાયર વિભાગને લગભગ સવારે 8 વાગ્યાના અરસામાં બિલ્ડિંગમાં આગ લાગવાનો કોલ મળેલો અને ફાયરની ટીમો અહીંયા તરત જ હાજર થઈ ગઈ હતી. અલગ અલગ સ્ટેશન પર ગાડીઓ મંગાવી દેવામાં આવી હતી. લગભગ 8મા માળે આગ લાગી મળવાનો કોલ મળેલો હોવાને કારણે મહાનગરપાલિકાના ફાયર વિભાગનું 55 મીટર ઊંચાઈનું ટેન્ટેબલ લેડર પણ સાથે અહીંયા લાવવામાં આવેલું હતું અને અત્યારની સ્થિતિએ ફાયર પર કાબુ મેળવી લેવામાં આવેલો છે. ફિલિંગની કામગીરી પ્રગતિ સાહેબ, કોઈને જાનહાની વગર કોઈને પણ જાનહાની થઈ છે. કેટલી ગંભીર બાબત સાહેબ, જે બનાવ બન્યો હતો સંપૂર્ણપણે ચારે તરફથી બિલ્ડિંગ પેક છે, તો કઈ રીતની ગંભીર? ચારે તરફથી પેક નથી, જોઈ શકો છો રેસિડેન્શિયલ પ્રકારની બિલ્ડિંગ છે. મંજૂર પ્લાન પ્રમાણેના બારી દરવાજા તમામ ઓપન સમજ છે. ફાયર સિસ્ટમ પણ કાર્યરત હોવાની જાણકારી મળી. બિલકુલ તે કાર્યરત હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્યારે એક પછી એક નેતાઓ જે છે તે અત્યારે અહીં આવી પહોંચી રહ્યા છે, ઘટનાની તક મેળવી રહ્યા છે. અધિકારી જણાવી રહ્યા છે કે કોઈને જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ અત્યારે જોઈ શકાય છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તમામ લોકો જે છે તે અત્યારે નિરીક્ષણ માટે અહીં પહોંચી ચુક્યા હતા. અત્યારે જોઈ શકાય છે રાજ્યમંત્રી જે અધિકારીઓ છે તે પણ નજરે પડી રહ્યા છે. ચોક્કસપણે કહી શકાય આગ હજુ સુધી પણ ચાલુ છે અને કામગીરી કરવામાં આવી રહી છે. એટલે કે ખૂબ જ ગંભીર જે ઘટના હતી તે સુરત શહેરમાંથી સામે આવી હતી. જી શાહિદ, જ્યારે પણ તમે ઊંચી બિલ્ડિંગો બનાવો છો ત્યારે તમારે ફાયરની તમામ પ્રકારની જે સેફટીના નિયમો હોય છે તેનું પાલન કરવાનું રહેતું હોય છે, ત્યારે આ બિલ્ડિંગની અંદર તે પ્રકારની કોઈ પણ જે નિયમો છે તેનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ? બિલકુલ તે ચોક્કસપણે અધિકારીને આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે આટલી મોટી બિલ્ડિંગ છે, ફાયર સેફટી છે કે કેમ, તો તેમણે જણાવ્યું હતું કે નિયમો મુજબ આ બિલ્ડિંગ બનાવવામાં આવી છે અને તમામ બારી દરવાજા પણ મોટા ખુલ્લા જોવા મળી રહ્યા છે. એટલે કે ફાયરની સેફટી પણ તમામ પ્રકારની હતી એવું જાણવા મળી રહ્યું છે. અત્યારે ગૃહ રાજ્યમંત્રી પણ તમામ ઘટનાને નિરીક્ષણ કરી રહ્યા છે. તેમના દ્વારા અત્યારે ઉપર જઈ તમામ પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ફાયર વિભાગની ચૂક આની અંદર જોવા મળી રહી છે. આગ લાગી હતી ત્યારે સમય સૂચકતા વાપરી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે નથી આવી એવું સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે. એટલે કે હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે અત્યારે 55 મીટર ઊંચી જે હાઇડ્રોલિક મશીન જે છે તે મંગાવવામાં આવી છે. હાઇડ્રોલિક મશીન દ્વારા કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. એટલે કે જયારે મોટા મોટા મંત્રીઓના ઘરના નિવાસસ્થાનની આજુબાજુ આગની ઘટના બનતી હોય ત્યારે હાઇડ્રોલિક મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ અત્યારે જે રીતના આગનો બનાવ સામે આવ્યો છે તે ખૂબ જ ગંભીર છે. U1 બિલ્ડિંગની અંદર આગનો બનાવ બન્યો છે. સમગ્ર ઘટનામાં કોઈને જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. જી શાહિદ, આગ ખૂબ વિકરાળ લાગી છે અને હાલ ત્યાં કેટલી ફાયરની ટીમો ઉપસ્થિત છે આગને કાબુમાં લેવા માટે, અને હાલ આગની પરિસ્થિતિ કઈ પ્રકારની છે? બિલકુલ તે 8 થી વધુ ગાડીઓ જે છે તે ઘટના સ્થળે છે. આપણે અહીંના સ્થાનિક લોકો જોડે પણ ફરીથી વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતનો બનાવ બન્યો છે. સાહેબ, કઈ રીતનો આગનો બનાવ બન્યો હતો, તમને કઈ રીતના જાણકારી મળી છે? ઘટના સ્થળ પર આવ્યા હતા, કઈ રીતનો જાણવા મળ્યું? ભાઈ અહીંયા આપણે તો આ બિલ્ડિંગમાં રહીએ છીએ. આ બિલ્ડિંગમાં સવારે કોઈ શોર્ટ સર્કિટથી લાગી હતી. જેમ આગ લાગી તો અમારે તાબડતોબ મારી બિલ્ડિંગમાં જ જાય છે. તાબડતોબ ફાયર બ્રિગેડના બધાને ફોન કરીને પોલીસને પાઠવી દીધું. બિલ્ડિંગ ફર્સ્ટ ટાઈમ બધી મદદ માટે આવી છે. ત્યાં હવે લગભગ આગ ઘણી કંટ્રોલમાં થઈ ગઈ છે. એમાં 8મા 9મા માળા ઉપર આગ દર્શાઈ ગઈ આવવાનો પ્રયત્ન આપ કરશું. આપણા સહયોગથી ઘણું બધાને ખાલી કરી દીધા. સાહેબ, અંદાજે કેટલાનું નુકસાન હોય શકે? હવે નુકસાન તો પછી ફાયર જયારે આગ લાગી હતી ફાયર ને જાણ કરી હતી, ફાયર સમય સૂચકતા પર ઘણી ફાયરની ગાડીઓ આવી મોટી દુર્ઘટના ટળી હોય એવું એમાં કોઈ જાનહાની બધી દુર્ઘટના થઈ છે પણ અમે બધી દુર્ઘટના ફેલી ગઈ છે. આ બધાના ઓકે, જે રીતના સ્થાનિક રહેવાસી રહેતા હોય તેમને પણ જણાવી રહ્યા છે કે મોટી દુર્ઘટના ટળી છે, કારણ કે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે ઘટના બની છે, તેને લઈને અત્યારે ફાયરની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે.
सर इतनी जान से तो समग्र मामला नहीं। क्या हुआ था, फायर विभाग को तब जान दी गई थी, आपको कैसे पता चला आज लगी है? मेरे को 8:30 पता चला, मैं 2 बजे आया यहाँ, तो पहले 8 से पूछी थी तो 5 रुपये आया अभी 15 लोग आए आग लगी तो कुछ पता બિલકુલ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અત્યારે સ્થાનિક લોકો સિક્યોરિટી ગાર્ડ જણાવી રહ્યા છે, એટલે ચોક્કસપણે કહી શકાય કે લગભગ જે આગનો બનાવ વહેલી સવારે સામે આવ્યો હતો, તમામ સોસાયટીની અંદર અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો। ગૃહ રાજ્યમંત્રી દ્વારા તાત્કાલિક ધોરણે જે છે નોંધ લેવામાં આવી હતી। એના લોકો જે આપણી જોડે વાત કરીશું તે જણાવી રહ્યા आग लग गई के अंदर तो सभी थे उसके कोई हमारे बच्चे नहीं मिल गया और हमारे 6 माले पे रहता है, 8 माले पे। क्या परिस्थिति थी आग लगी तब? क्या परिस्थिति? आग लगी तो कुछ नहीं, हम लोग के नीचे थे, परिस्थिति कहीं नहीं गए थे, नंबर 6 माले पे खर्च करेंगे अपना पहले वाले हमको मेरे बाहर से आए थे आग लगी हुई खाए वाले है हल्का भी आ गए तो खाए में जाएंगे तो उन्हें पता चला आग लगी हमें तो सबसे आएगा तो धुआं देखा तो आग लगी छोटी लगी थी अभी अच्छी है ना। अब अंदर से क्या मालूम पड़ता है जब क्या मालूम पड़ा उसको ज्यादा मालूम पड़ा आगे पूरे गुजारी हम तो रहते हैं। બિલકુલ તો જોઈ શકાય છે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે 8મા માળે આગ લાગી હતી, અમે વોકિંગ કરવા માટે નીચે આવ્યા હતા અને ત્યારે આગનો બનાવ બન્યો હોય તો એવું લોકો સ્થાનિક લોકો જણાવી રહ્યા છે, એટલે ચોક્કસપણે કહી શકાય કે તમામ લોકો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ફાયર વિભાગની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। લગભગ વહેલી સવારની ઘટના છે અને ઘટનાને લઈને તમામ લોકો જે ટેરેસ પર ચડી ગયા હતા તેમને પણ તાત્કાલિક ધોરણે નીચે ઉતારવામાં આવ્યા હતા। જી જી જી, આભાર સાહિલ સાહેબનો।